रिक्शाમાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। ગોંડલના બી ડિવિઝન પોલીસ દ્વારા નિલેશ ઉર્ફે કાલી ભૂપતભાઈ ગેડાણી, ધનો જાડિયો, દેવજીભાઈ ગેડાણી, અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુબા સોઢાને ઝડપી પાડવામાં આવ્યા છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવતા જતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતા હતા આરોપીઓ। ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી સીએનજી રિક્ષા સહિત 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા। ઉલટી કરવાના બહાના કરી પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જરના ખિસ્સામાંથી પાકીટ થતા રોકડા રૂપિયાની ચોરી કરી લેતા હતા। આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ, અમદાવાદ, મોરબી, જૂનાગઢ, દ્વારકા, જામનગર સહિતના શહેરો અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ચોપડે અનેક ગુનાઓમાં ચડી ચૂક્યા છે। સાવનભાઈ મગનભાઈ ગડચરે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। 10 એપ્રિલે આશાપુરા ચોકડી ખાતે ઉતરીને એક સીએનજી રિક્ષામાં બેસીને ગુંદાળા ચોકડી જતા સમયે ચોરી થઈ હતી। ગોંડલ બી ડિવિઝન પોલીસના પીઆઈ જેપી ગોસાઈ અને સર્વેલન્સ સ્ટાફે અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ પોકેટ કોપ ઈ ગુજકોપ એપ્લિકેશન તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી। ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી સાવનભાઈ મગનભાઈ ગડચર આહિર, જે પ્રાથમિક નોકરી કરે છે, તેને આવીને હકીકત જણાવેલી કે આશાપુરા ચોકડીથી ગુંદાળા ચોકડી ખાતે રિક્ષામાં બેસીને જતા હતા। તેની સાથે અજાણ્યા માણસો બેઠેલા હતા। તેમાંથી કોઈએ તેનું પર્સ ચોરી લીધેલું હતું અને પર્સમાં 4500 રૂપિયા તથા જરૂરી ડોક્યુમેન્ટ હતા, જેથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન ખાતે બીએનએસ કલમ 303(2) મુજબનો ગુનોની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી હતી। આ કામે ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ તથા સ્ટાફને ટેકનિકલી તેમજ સર્વેલન્સથી હકીકત મળેલી કે આ કામેના આરોપીઓ ધનજી ઉર્ફે ધનો જાડો, કારો ચોર, દેવજીભાઈ ગેડાણી રે રાજકોટ, જેના વિરુદ્ધ રાજકોટ શહેર, કુવાડવા, જૂનાગઢ, બી ડિવિઝન, મોરબી તાલુકા, કેરાડા, અમદાવાદ ખાતે કુલ 10 ગુના નોંધાયેલા છે, જેમાં ખાસ કરીને ચોરી, પ્રોહિબિશન વગેરેના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે। બીજો આરોપી નિલેશ ઉર્ફે રણજીતભાઈ ગેડાણી રાજકોટ વાળો, તે પણ તેના વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે રાજકોટ, જૂનાગઢ, ગોંડલ। તેમજ આરોપી નંબર 3 અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુબા સોઢા, જે અવધ રેસિડેન્સી પરા પીપળિયા ખાતે રહે છે અને આ ત્રણેય રીઢા ગુનેગારો હોય। આમ અલગ અલગ આ અગાઉ ઘણા બધા ગુનામાં સંડોવાયેલા હોય, જે અનુસંધાને તેઓની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ 4500 રૂપિયા તથા ડોક્યુમેન્ટ રિકવર કરવામાં આવેલા છે અને આગળની તપાસ ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે।